અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી. નરોડામાંથી ₹4.60 લાખના વિદેશી દારૂ સાથે 2 બુટલેગર ઝડપાયા. અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નરોડા વિસ્તારમાં જાહેર રોડ પરથી ગેરકાયદેસર ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં આવ્યો. મળતી માહિતી મુજબ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળતા નરોડા નાના ચિલોડા ખાતે ન્યૂ સાહેબા કાનન રેસિડેન્સી સામે જાહેર રોડ ઉપર રેડ કરવામાં આવી. કાર્યવાહી દરમિયાન ગેરકાયદેસર વગર પાસ પરમિટના ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂ તથા બિયરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો. પોલીસે સ્થળ પરથી 180 મિલીના દારૂની 1521 બોટલ કિંમત ₹1,94,685 તથા બિયર ટી નંગ 384 કિંમત ₹59,160 મળી કુલ ₹2,53,845નો મુદ્દામાલ કબજે કર્યો. ઉપરાંત હોન્ડા કંપનીની જહાજ એક્સ કાર નંબર GJ01KM 4231 કિંમત ₹2 લાખ તથા 2 મોબાઈલ ફોન કિંમત ₹7,000 મળી કુલ ₹4,60,845નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. આ કેસમાં પોલીસે રાહુલકુમાર રતિલાલ ભગોરા ઉંમર વર્ષ 28 રહે ધોલવાણી છાપરા તાલુકા ભિલોડા જિલ્લા અરવલ્લી અને રોહિત દિનેશભાઈ વણઝારા ઉંમર વર્ષ 23 રહે ચમનપુરા મેઘાણીનગર અમદાવાદનાઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે રાજુ નામનો એક વ્યક્તિ રહે નાના ચિલોડા GIDC વિસ્તાર વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આરોપી રાહુલકુમાર ભગોરા વિરુદ્ધ અગાઉ શામળાજી કૃષ્ણનગર ચિલોડા ભિલોડા અને હિંમતનગર સહિત વિવિધ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના અનેક ગુનાઓ નોંધાયેલ છે. તેમજ આરોપી રોહિત વણઝારા વિરુદ્ધ મેઘાણીનગર અને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં મારામારી ધમકી ટોળકી હિંસા તથા અન્ય ગુનાઓ નોંધાયેલ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. રિપોર્ટર હિરલબેન બારોટ, કલોલ.